માણા મોટાના તળિયા ન મળ્યા. અને એક ઝીણી વાત છે, જ્યારે રહેવું ત્યારે વર્તમાનમાં રહેવું. જ્યાં જ્યાં હોય ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા ન કરો. આ બેયની ચિંતા, ભવિષ્યની અને ભૂતકાળમાં બેયમાં રહેશો તો વર્તમાન ચૂકી જશો, અને જે વર્તમાન ચૂકે એનું ભવિષ્ય કોઈ દી સારું ન થઈ શકે છે. કારણ કે હકીકતમાં હવે તમે સાંભળજો કે અહીંયા આપણે બેઠા છીએ, બરોબર, અહીં બેસી ગયા તો બસ અહીં બેસી ગયા. કોણ બેઠા છે ને કેટલા બેઠા છે નહીં, અસ્તિત્વ આપણી ભેગું બેઠું છે. પંચ તત્વ આપણી સાથે બેઠું છે, પાંચે પાંચ દેવ આપણી સાથે બેઠા છે, અને એમાં અહીંયા તો બાપુ બેઠા છે સામે. એટલે મને બહુ ગમે છે આ વાત કે જ્યાં આપણી અંદર ભરોસો ન હોય, આપણી અંદર જ આપણા ઉપર વિશ્વાસ ન હોય. ઘણા જોજો પોતાને જેમ થાય આવું થશે, આપણાથી થઈ શકશે. હું મારા વિદ્યાર્થીઓને કહું છું, સ્કૂલે બેસું ત્યાં, કે જે વર્તમાન ચૂકી ગયો. મને હમણાં એક ભાઈ હશે પ્રશ્ન કર્યો, મને કે મારા ભાઈ ભૂત એટલે શું? એટલે એક આખો વર્ગ છે, મને મળજો પછી તમને દેખાડીએ. ત્યાં હજી કેટલા જીવતા હતા મારે ભૂતડા, સતત જે ભૂતકાળમાં પડ્યો રહે, ઓલે મને આમ કીધેલું, ઓલે મને આમ કીધેલું, એની અંદર આત્મા પ્રવેશ કરી જાય છે. તમે જેવું વિચારો ને એવી ચેતનાઓ આકાશમાં ફરે છે, એ તમારી અંદર દાખલ થઈ જાય. તમે 3 ગ્લાસ ઉપરા ઉપર પાણી ન પી શકો, આ 8 ગ્લાસ અમુક અમુક લઈ લે. એ કોણ લઈ લે છે? એ નથી લેતો, ઓલો આત્મા પ્રવેશ કરી જાય છે. અને પછી જ્યારે ગમે એમ બોલાઈ જાય છે, જ્યારે ઈ વયો જાય ત્યારે એમ થાય કે સારું મારે બહુ આવું છું. બસ જિંદગીમાં એટલું જ ધ્યાન રાખવાનું, ભૂતકાળની આપણી ચિંતા ન થવું જોવે છે કે આપણે આવું કર્યું એમ છે. બસ એટલી જ વાત. બીજાએ શું કર્યું નથી જોવાનું. કેટલાની સાઈડ કાપી, તમે કેટલાની આગળ થઈ ગયા એ નથી જોવાનું. તમને જગ્યા ક્યાં મળી છે એમાંથી પસાર થવાનું છે. આપણને ક્યાં ગેપ મળે છે એમાંથી પસાર થવાનું. ને એમાંથી જે પસાર, એટલે એ ભાઈએ મને કીધું, મને કે ભૂત એટલે શું? મેં કીધું સતત જે ભૂતકાળમાં પડ્યો રહેતો હોય એ ભૂત છે. બસ હું વર્તમાન છું, અહીં બેઠો, બસ અહીંયા બેઠા છે, બસ ભરપૂર સાંભળીએ, ભરપૂર બોલીએ. અરે જમવા બેઠા, ભરપૂર જમી લઈએ. 2 રોટલી ખા, તું રહેવા દે, હા એ રહેવા દે, એ રહેવા દે. ઓઝરીને જેટલી મોજ આવે ને એટલી હો. બસ અમુક તો બધું હવે એમ 18 લાડવા ખાઈ જાય. ઓહો, મેં જોયું હો, અમારે તો જે ફરાળમાં હાલતું થયું હતું. કનુ દાદો પણ જો કે બિચારા આખો પાઠે એવો, શ્લોકે એવા ઉપાડે, એટલે વધી વધીને 1.5 વાટકો ઘી લેતા હતા. વધી વધારે